ઘણા લોકો એવું કહેતા હોય કે સરકારી નોકરી તો નસીબનો ખેલ છે. બિલકુલ ખોટી વાત છે. નસીબ પછી આવે, પહેલા મહેનત આવે પોતાની. આપણે મહેનત ન કરી હોય નસીબ ઉપર નાખી દઈએ તો એ નકામું છે. આપણી મહેનત હોવી જોઈએ અને એ સખત અને સતત હોવી જોઈએ. જો તમે સખત અને સતત મહેનત કરો છો કે તો તમને પરિણામ મળવાનું જ છે. પણ નસીબમાં તો એવું કહેવાય છે ને કે અપને હાથોं કી લકીરોं पे यकीन मत करो, अपने हाथों की लकीरों पे यकीन मत करो, किस्मत उनकी भी होती है जिनके हाथ नहीं होते, किस्मत उनकी भी होती है जिनके हाथ नहीं होते. એટલે જો હાથોની લકીરોમાં જ કિસ્મત હોય તો જેના હાથ નથી એનું શું સમજવું? ઇતિહાસ તો એ પણ બનાવે છે. પણ પહેલા પોતાની મહેનત હોવી જોઈએ. પહેલા પોતાની મહેનત, તમારા માર્ગદર્શકની મહેનત અને નસીબ છે એ છેલ્લે આવે. કદાચ એવું બને કે તમારા જીવનમાં સરકારી નોકરી કરતા બીજું એક સારું લખેલું હોય તો સરકારી નોકરી મેળ ના પડે. ઉદાહરણ તરીકે હું સરકારી નોકરી નથી કરતો, પણ એનો મતલબ એવું નથી કે હું સારું જીવન નથી જીવતો. હું ખૂબ સરસ જીવી શકું છું, મહેનત કરું છું. એટલે પહેલા શું આવે? પોતાની સખત અને સતત મહેનત.